પણ પૈસા ચીજ જ એવી છે કે બધું એમ. એટલે અમારે મેં હમણાં ધીરુભાઈની વાત કરી, ધીરુભાઈને અમારે યાદ એટલા માટે કરવો પડે છે. બાપુ અડધી રાતે જે હાકલો કરો ને, અમારા બાપુ કાંઈક કામ, મારા નહીં બાપુ કેટલાયના એના સાક્ષી અમારે ચતુરભાઈ ભેગા છે. અમે હરિદ્વાર ને પંજાબ ને બાપુ એમની ગાડી, આ બળદેવભાઈ સાક્ષી છે, હું બળદેવભાઈ, પાણીસણા લાખાભાઈ, પછી ઘનશ્યામભાઈ એ પણ સ્વર્ગસ્થ થઈ ગયા, અશોકભાઈ, અમે બધા 5-7 ભાઈબંધ ગયા હતા. ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક નાનો એવો રૂમ હતો, અમે અંદર ગયા, બાપુ એક બેઠા હતા, નાનો એવો ઈંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. મેં કીધું કંઈક અંદર હશે. અમે ગયા, બે બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે ને તેમાં કાનુડો દ્વારકા વ્યુ આવ્યો, અહીં છે નહીં કાંઈ. કાનુડો બાપુ અહીંયા અમારી ભેગો છે. એટલે વિચાર કરજો બાપુ, દુનિયા રખડીને બેઠો છું, આખી દુનિયામાં દુકાનો નાખીને જ બેઠા છે. ત્યાં રૂપિયા ગણવાના માણસ જોવે છે. આપણા જેવા ન જાતા હોત તો અહીંયા બાપુ આ દાડિયા 50 રૂપિયામાં દાડિયા મળતા હોત. અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખવા પડે છે. પણ આવી રીતે હિસકો નાખવાના હો માગે. બોલો, એક ભાઈ કે 20 રૂપિયા આપો. મેં શેના? કે ટોકરો વગાડવાના. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાય છું ત્યાં નહીં વગાડવી? અરે આમ જ છે, કાંઈ છે નહીં રામ. બાપુ હિલોળા કરો, આનંદ કરો. અને હું તો એમ કહું, માને બાપને જરૂર હોય ને તો એને કંઈક આપજો. અને એની બાપુ તમે લાખો રૂપિયા કમાતા હોય પણ માને બાપને પૂછીને તમે જશો ને, મા બાપની છાતી ફાટશે કે હજી મારો દીકરો મને પૂછ્યા સિવાય પાણી નથી પીતો, જિંદગીમાં કાંટો ન વાગે. રામ 40 લાખની ગાડી લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો તો કૂતરો બેઠો હોય. હવે એમાં બાપુ જો માને બાપાને બેહાડ્યા હોય, અરે અમને સારું જોડું નથી જડ્યું, મારો દીકરો કેવી ગાડીમાં. જિંદગીમાં બાપુ તાવ ન આવે, તાવ કરવાની જરૂર તો આ છે. તમને ન ખબર પડે, તમને એમ જ કરતા અમારે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. ને કે એમે વેચી નાખ્યો તો તું બેટા કારખાને નો સડી ગયો. અરે આપણા હાટુ બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા. માન બાપે કોકના ભેગા હાથી રહ્યા. અરે માવડિયું કોકના કામ કરે, કોકના દળના દળીને મારો દીકરો કાલ મોટો થઈ જાય, એને ભણાવશું, એને સારી જગ્યાએ લગ્ન કરશું, અમારી સેવા કરશે. અને પછી આ મરીસા હામાં પટિયા પાડતા પાડતા કે મારી વહુ હમું કોઈ કહેતા નથી, તેથી અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય મા બાપના. ઘણા છોકરા નથી કે ભગવાન એકાદો દે, એકાદો દે. સે ઈવડે કે છે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું. આપણે એમ કે આમાં હક છે ને. છે પૈસા નથી ઈવડે કે આપણે પૈસા વાળા જેથી થાય છે, ઈવડે એમ નથી હોતા. પૈસા છે ઈવડે કે કોઈ ચોરી ન જાય થારું, એમ નથી હોતા. આપણે એમ તો સારું હક છે ને. છે અને જો બાપુ હક જોતું હોય ને તો તમારી મારી પાસે છે, ક્યાંય બાપુ દુકાને મળતું નથી. આનંદ કરો, મોજ કરો, બસ બીજું કાંઈ છે નહીં. કાંઈ આપણે વાતો કરી છે, કાંઈ લાયા નથી, લઈ જવાનું નથી, પણ એને અમલમાં મૂકો. ખરેખર નથી લાવવાનું, ખરેખર નથી લઈ જવાનું. ભગવાને આપ્યું હોય તો વાપરો, બાકી તો મૂકી જવાનું જ છે. વાપરશું નહીં તો આ તો રહેવાનું છે. ને આ ધીરુભાઈ અરે અમે અહીંયા એકવાર ધજા ચડાવી દીધી. આ ધીરુભાઈ આજ નથી છતાંય અમારે યાદ કરવા પડે છે કે બાપુ ધજા ચડાવી દીધી. આ બધા ડાયરો હતા જ, લગભગ બધા હતા. કેટલી લક્ઝરીઓ ને કેટલી 4 વ્હીલો ને તે દીએ બાપુ જમાવટ હતી. હો અહીંથી દાદાના મંદિર સુધી બાપુ ફટાકડાનો પથારી કરી નાખી કાગળિયાની. લો આજ યાદ કરવા પડે. બાપુ એવું કરીને ગયા ને કે હારે જો એ પૈસા ન વાપર્યા તો એ હારે જાત. કાંઈ છે જ નહીં. મજા કરો, હળવા ફૂલ થઈ જાઓ. કોઈની માથે વજન છે એની લઈને ફરે છે. સિકંદર નીકળ્યો ને બજારમાં ઘોડાનો રસાલો લઈને, ફૂટપાથ ઉપર એક ફકીર હતો. ફકીર હામી નજર ગઈ ને રસાલો ઉભો રાખે કે ઉભો રાખો. ફકીરની મોજ તો જોવો. એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરેલું અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. સિકંદર અહીંયા ગયો. એ કહે, એ ફકીર કઈક માઈક તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ 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 આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હોય જાવ. સિકંદરને પરસો વળ્યો કે ભાઈડો આ દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો. અને આ કહે છે કાંઈ નથી જોતું. એ કે પણ કાંઈક તો માગ, હું દિલ્હીનો સિકંદર છું. એ કે મેં ક્યાં પૂછ્યું તેમ કોણ છો? મારે કાંઈ જોતું જ નથી, પછી ક્યાં વાત છે? એ કે પણ કાંઈક તો માગ. પણ કે હું માગું? મને હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવા ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તેને બીડી આપી, આ બીડી ટેકાવી. હાજે બીજી બેન કોક નહીં ખાવા આપે.
અને સિકંદરને એમ તો અરે તારી ભલી થાય, અને આજે હાંજના ઠેકાણા નથી તોય એને સંતોષ કેટલો છે. અને મને આટલું છે તો હજી તો હું બાસકા જ ભરું છું, હજી લઈ લઉં. અને પછી સિકંદર કહે છે હું જદી આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજે, આવી મને મસ્તી દેજે. એ કે તમે કીધી મરો ને ખુદાને હેરાન કરવા એના કરતા એ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય છે. આ તેવડ આપણી. કરણ શું લઈ ગયો, રાવણ શું મૂકી ગયો, પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી, તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. વાતું થાય છે. રામ મોજ તો જે કરતા હોય એ કરે. હું તો એમ કહું બાપુ આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો સુખ મળતું હોત તો પૈસા વાળા આપણા હાટું કાંઈ વધવા જ ન દે. એટલા માટે હવે બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપાની બાપુ એના ગુરુ મહારાજની વાત કરે છે. કારણ કે હું છે ને ભજનનો કલાકાર છું અને મને આ બોલતા તો માણાએ શીખડાયું ને મને બોલતા નહોતું આવડતું. એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને તો હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા, એટલે જયદીપ જેવો મારો ભાઈબંધ એ ગામનો હતો ને પડખે બેઠો હતો. મને કે બાપુ આ કોઈ દી પૈસા નાખે નહીં, પણ આજ નાખે. મેં ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવું નહીં. કે ના અંદર તમે ગાઓ. કડીક ગાયું, ફરીને પાછો પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને અમે બહાર જતા હતા ને એ ભાઈ આવ્યો વાય પેલો મારો ભાઈબંધ હતો. એ કે તું કોઈ દી પૈસા નાખીને આજ કેમ પૈસા નાખતો? એ કે નાખવું જ ને દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી કે મેં નાખ્યા પૈસા. એટલે મેં કીધું એ ભાઈ હું ગાળ્યું ક્યાં બોલતો હતો, હું ભજન ગાતો હતો, તમે ગાળ્યું દેતા હતા. પણ મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો? મને કે તમે નહોતા કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહું સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો જુદા પાડ, અમારા વહા કોક ભાંગી નાખ. મેં કીધું આ ભજન તો ઉપર થઈને જાય, બોલવાનું ચાલુ કરો ને કાં તો જાય છે એમ ના. પછી બોલતા આવડ્યું. ભજન બાપુ એમના સમજાય એવી વાત જ નથી. ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. બાપુ માથે ધણી વિના ભજન ભજન ન સમજાય. એક વાણી કહે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તો રાવણને વાલીને એને બધાને કોઈને માર્યા? રામાયણ કે હું નથી કહેતો. પણ રામ નથી મારતો એ વાત હાજી, કારણ કે આ તો આધુનિક યુગ છે, ખોટું ન હાલે. પણ ભજવાનો છે જુદો છે ને ભજી સી જુદો છે. પણ આપણે છે ને ભગવાન છે ને વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. મહાપુરુષો કહે છે આપણે ગોચી છે આપણા જેવો, એટલે મેળ ન પડતો. ને હું તો એમ કહું કે એક રોડ ઉપર જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા મળે અને એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાંથી નાકા વાળતો વાળતો ખેડૂ પાવડો લઈને આવે અને એને એક પાવડો મૂકીને છોડાવે તો નથી લાગતું દ્વારકાધીશ આવ્યો એવું નથી લાગતું? રામા પીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે રામા પીરનો ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય તો માની હવે એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. આ ડખો અહીંયા ઉભો થાય છે. ભગવાન આપણા જેવો છે જ નહીં, મુદ્દો જ છે. હું તો એમ કહું તમારા ઘરે હુતા હોય ને ક્યાંય મેળ ન પડતો હોય કામનો, અને તમે ઘરે હુતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લ્યો બાપુ દ્વારકાધીશ આવીને કરી ગયો. બાકી ગોતવાની કાંઈ જરૂર નથી, મારો રામ કરી જ દેહરા. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એક બે જ કડી ગાવી છે, પછી આપણે હિતેશભાઈને સાંભળવા જોઈએ. જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ સદગુરુના ચરણે જ કીધું છે. કોઈએ દરબારના શરણે, પટેલના શરણે, કુંભારના શરણે કીધું જ નથી. ને બળુકા તે દીએ હશે. સદગુરુ મળ્યા પછી જ બાપુ બધાનો મેળ પીડ્યો છે. એટલે સવારામ બાપા કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા મટે ને પછી ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કુંભાર ને હું ભરવાડ ને બધા હોની નાચ ચાલીને બેઠા છે. ને કે હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહારો,
હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે, શું કામ બુડે છે. બુડે પછી એક થાવું તે પેલા થાવ ને. ખરેખર તો મને આજે તમારો પ્રજાપતિ સમાજ બાપુ જે આ તમારી એકતા છે ને, ખરેખર દિલથી સલામ કરું છું. અને આવીને આવી મારા બાપ એકતા રાખજો. એકતા છે ને એ જ મોટી વાત છે. કાંઈ તમે તમારી એકતા હશે ને મારા ઘરે તમે નાખી નથી જવાના, પણ બાપુ એકતાની મજા છે ને કંઈક જુદી છે. કારણ કે મેં હમણાં કીધું એમ આમાં બધા હારાય ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય, બધા ડાયાય ન હોય, પણ આપણે 2-3 છોકરા હોય એમાં 2 રળતા હોય ને એકાદો કપાતર હોય કે શું ને વેચી નાખું. એટલે એ તો એકાદા એવી જરૂર હોય, એટલે જે હોય ને નિભાવી લેવાના. પણ બાપુ એકતા રાખજો, એકતા. અને એમાં અમારા જયદીપભાઈ બાપુ ખરેખર અમારા ધીરુભાઈને ભૂલવાડી દે એવો માણસ છે. એની ઉંમરમાં બાપુ એને જે ઇજ્જત અને સમાજ બધા સમાજે જ્યારે એને પ્રમુખ બનાવ્યો છે, ખરેખર એને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. અમારી એક આ મોબાઈલમાં અમે વાંચીને કે જયદીપભાઈ માછરોટિયા અહીંયા પ્રમુખ છે ને આવી રીતનું અહીંયા કાર્ય કર્યું, અહીંયા કાર્ય. અમારા ઘરે અમારી સાથી ફાટે. વાહ અમારો દોસ્તનો ભાઈ દીકરો, વાહ અમારા દોસ્તનો દીકરો. બાપુ એવો ગર્વ થાય. કંઈક સારું બાપુ જીવન જીવ્યા હોય, અવાડાને ડાટા કાઢતા હોય તોય અમારે કહેવું પડે ને અમારા ભાઈબંધનો દીકરો છે. પણ બાપુ આમાં અમારી સાથી ફાટે. અને ઘણા અમને એમ કહે કે આ જયદીપભાઈ તમારા, અરે અમને ઘણા અમારા ધીરુભાઈ, અરે અમારે જે પરિચય હતા ને અમારા હગાવાલામાં ઘણા બધા એમ કહે એ ધીરુભાઈ તમને ઓળખે, એ ધીરુભાઈ તમારા સંબંધ. કારણ કે મોરારી બાપુની સપ્તાહીઓના નાના તેના એવા મોટા મોટા રસોડા હોય. મેં કીધું ધીરુભાઈ મારી વાડીએ આવીને મારા ભાતમાંથી ખાઈ જાય છે, ઓળખવાની એમ ક્યાં માંડો છો. બાપુ એટલો ગર્વ. અને બાપુ એમના કોઈ પણ કાર્યમાં કોઈ પણ પ્રસંગ હોય એમ, એ તો બાપુ મોટો માણસ, એના મહેમાન મોટા હોય. પણ બાપુ ગમે એટલા મહેમાન હોય ને, આ ચતુરભાઈ સાક્ષી પૂછો, તમારે પૂછવું હોય તો. ચતુરભાઈ હું બેનો આવ્યા ત્યાં સુધી ભાઈડો કોઈ દી જમવા નથી બેઠો બાપુ. એવો અમારો મિત્ર ને કે અમે એની પાસે શું કહેવાય સંપત્તિની દ્રષ્ટિએ. પણ તોય એ અમને ફોન કરે કે વાહન ન હોય તો હું વાહન મોકલું. અરે શું મારા રામ એની વાત આપણે કરીએ રામ. આજે છે નહીં છતાંય એક એની ખોટ દેખાય, પણ બાપુ અમને એમ થાય કે એની પુનઃ છે, નકર બાપુ આવું સંતાનમાં ન હુજે. આ હુજે નહીં રામ. ઘણા એમ કે મારા બાપા ગાંડા હતા, હું થોડો ગાંડો હું. એટલે એવું નથી. આ વાપરતા આવડે એ એક કંઈક મા બાપના સંસ્કારની વાત છે. બધાને નથી. અને પૈસાનો બાપુ કોઈને પાસે પાર નથી. ઢગલા બંધ છે, પાલટીઓમાં વાપરે. બોલો હારા ઠેકાણે કોઈને વાપરતા નથી આવડતું. એટલા માટે મહાપુરુષો કહે છે દેહની દિશા માટે તો સમજાય, બાકી નો સમજાય. એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનો એ એવો નિર્ભય ના તો બાંધો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે. સદગુરુજી વડે એવો ગુરુ ગમ પ્યાલો
પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્ર ભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો એ એવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરતા જ્યારે 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 શબ્દ ને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીલો ધરતીકપની ફરમાઈશ હતી એટલે ધરતીકપની એક વાત લઈ લઉં. ભજન નથી ગાવું, પછી આપણે હિતેશભાઈને સાંભળવા છે.